દેખો ગાઈસ એ ગામડાની મજા છે અને અમારા અંકલ છે અને જો અમને ડાયરેક્ટ ચીકુ ખવડાવે સીધું તોડી જોયું તો ફ્રેશ એકદમ ન્યૂ દેખો તાજા તાજા ડાયરેક્ટ ઘરે જો આવી મોજ હોય ડાયરેક્ટ કીધું ચીકુડીમાંથી ચીકુ ફ્રેશ ને તાજા જો એ પણ કેટલા બધા થાય હા મોજ છે ભાઈ ગામડાની મારા કાકાના ઘરે જાઓ લોટ પહોંચ ચીકુ જુઓ ઘરની ઘરે હા કે જવું પડે એમ જ નહીં ચલો ઓલી બાજુ જાય છે થોડા ઘણા એ બાજુથી ઉતરશે એમ લાગે આજે જ કોથળી એક ચીકુ ઉતરશે હમણાં ઘડીકમાં તો જો છે ને બાકી એક નંબર ચીકુ જોવો તમે બધી બાજુ ચીકુ ચીકુ ચારે કોર ચીકુ ત્યાં મારા ભાઈ 200 રૂપિયાના કિલો ચીકુ મળે અને આ જો ડાયરેક્ટ ઉતારીને ખાઈ લેવાનું ડાયરેક્ટ સવારના બોરમાં અત્યારે 8:30 વાગ્યા છે 8:30 વાગ્યામાં ચીકુ ખાય સવાર માણા બ્રેકફાસ્ટમાં ચા પાડી પીવે અમારા કાકા જો કેટલા ચીકુ જો આમ છે આ મોજ છે મારા ભાઈ ગામડાની છે ને બાકી જો ફ્રેશ એકદમ તાજો માલો નીચે પડે છે ભાઈ ધ્યાન રાખો કોકના ટકા બકા અંગાઈ જોઈ શકો છો અમે 5 મિનિટમાં આવ્યા છીએ 5 મિનિટમાં એટલા ચીકુ ઉતર નહીં ખાઈ તમે જોઈ શકો છો હજી તો ચાલુ જ છે પ્રોસેસ આખી થોડોક મધની બીક છે અહીંયા એક જગ્યાએ મધ બેઠેલું છે જોઈ શકો છો કદાચ તમને દેખાય તો મધ છે મધ એ કડવાની બહુ બીક લાગે એમ છે એટલે સારું સેટા હતા એનાથી ચીકુ તો ખૂટે ને એટલા ચીકુ છો ભાઈ મધથી મને બીક લાગે છે કાકા એટલે હવે મને એવું લાગે નીચે ઉતરી જાય ડરવા ના હોય પણ આમાં ચીકુ ચીકુ હો ભાઈ ચારે કુવારે લૂંબે ઝૂમે ચીકુ લૂંબે ઝૂંબે જોઈ શકો છો એક નંબર ફાલ આવેલો છે તમારે જો ઘરે વાવવી હોય ને ચીકુડી તો તમે આ બીજ ઘરે વાવી શકો છો ડાયરેક્ટ ચીકુ આવી રીતે દબાવીને જોઈ જોવાના હવે પાકેલું છે કે કેમ છે અહીંયા આવો થોડુંક પાકેલું હોય હજી દેખાડો ઉતાર લેવાનો તો ડાયરેક્ટ હા મોજ છે મારા ભાઈ ગામડાની ચીકુ નીચે પડે અડીને ડાળીને સીધા નીચે જો ટપા ટપા ટપ આ બાજુ છે પણ એ બાજુ મધની બીક છે ને મધના હળી નહીં મારા ભાઈ ખોબા ઉપડી જાય સમજ્યા પ્યોર નેચરલ એક નંબર વસ્તુ છે હવે હું હે ચાલુ કરું ખાવાનું આપણે ક્યારના હવે આપણે ચીકુ ખાવાનું ચાલુ કરીશું એકદમ નેચરલ પ્યોર મીઠા એકદમ વાહ વાહ સવારના ગુડ મોર્નિંગમાં ચીકુ બહુ મસ્ત એક નંબર ચીકુ હે આવા ચીકુ હજી મેં ક્યારેય ખાધા નથી એકદમ નેચરલ પ્યોર વાહ વાહ કાકા એક નંબર ચીકુ છે એમાં થોડું કઈ ઘટે કાઠિયાવાડી ચીકુ છે ભાઈ કાકાએ કીધું છે કાઠિયાવાડી ચીકુ આવો કોક દીક મુલાકાત કરવા અમારે કાઠિયાવાડમાં કાકા બોલાવે છે તો બધા મિત્રો કાઠિયાવાડની એકવાર મુલાકાત લેવા અને કાકાની કોઈ જરૂર છે ચીકુ માટે સ્પેશિયલ એના ઘરના ચીકુ છે અને એક નંબર સાહેબ આવતા તો પૈસા દેતા આવવાના પૈસા દેતા ન મળે તમને હું હવાનો નજારો બતાવી દઉં આ અમારા સવારનો નજારો છે નદી ઉપરનો એકદમ
જોરદાર. ગામડામાં એક મજા છે, એકની ઘરે જો નારિયેળી તમને પાછળ દેખાતી હશે, એકની ઘરે આ કાકાની ઘરે ચીકુડી આવડી મોટી છે. તમે એક ભાઈની ઘરે આમ જાઓ થોડાક દૂર તો ત્યાં આંબલી પણ છે, આપણે ખાટા કાતરા ખાઈએ ને તે. કાકા હજી રિસ્કથી હિસ્કી કરે છે, એટલે છે ને હજી મધની પાસે છે ને ચીકુ ઉતારવા જાય છે. મને તો બીક લાગે છે, પણ એનું ડેરિંગ તમે જોઈ શકો છો. કાકા મધની મજા નહીં, સાચું કહું વાત બરોબર. હું જાઉં છું, મને બીક લાગે છે. બાકી ગયા પણ મધ માખી કેળી ગઈ તો આપણે બાકી જાવ સમજ્યા. જો જો સાહેબ જો ચીકુ હો ના બાકી જમાવટ વાળો ડાયરેક્ટ ચીકુ. કાકા ત્યાં મધ છે હો. હા એ મત છે, અહીંયા ધ્યાન રાખજો. બાકી જાણા મધ છે. ડાયરેક્ટ સીધા. આજ તો જ્યુસ બનશે મોટા ભાઈ, અને તમારા બધાને જો જ્યુસ પીવું હોય તો તમે આવી શકો છો. જો અમારા ચીકુ છે, અમારા કાકા છે.